જય શ્રી સ્વામિનારાયણ। આ તમે દર્શન કરી રહ્યા છો દ્વારિકા નગરીમાં આવેલી સાવિત્રી વાવના। આજુબાજુમાં સરસ મજાની વૃક્ષોની હરિયાળી છે અને સરસ પાકા પથ્થરથી વાવને બાંધી અને સુરક્ષિત રાખવામાં આવી છે। આમ તો એક કૂવા જેવી છે, તો જે સાવિત્રી વાવ એના તમે દર્શન કરતા જજો। પાણી અંદર બહુ એટલું બધું સારું નથી। તો એ સાવિત્રી વાવનો ઇતિહાસ એવો છે કે જૂના સમયની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાજ જે મંદિરો એના ઉપર વિધર્મીઓના આક્રમણ જ્યારે થતા ત્યારે મંદિરોનો એ લોકો વિધ્વંસ કરતા। તો એવી રીતે દ્વારિકાધીશજીના મંદિર ઉપર પણ અનેક વાર આક્રમણો થયેલા છે। તો એકવાર એવું બનેલું કે જ્યારે મંદિર ઉપર આક્રમણ થયું ત્યારે ત્યાંના જે પૂજારીઓ હોય એને ડર લાગ્યો, એટલે ભગવાન દ્વારકાધીશની મૂર્તિને લઈ અને આ જે સાવિત્રી વાવ છે એની અંદર જળ સમાધિ લેવડાવેલી, કહેતા એની અંદર પધરાવી દીધેલી, જેથી કરી અને બીજા કોઈની નજરે ચડે નહીં તો મૂર્તિ સુરક્ષિત રહે। પછી તો એને સમય નહીં પણ વર્ષો જતા રહ્યા ને ત્યાર પછી કોઈ ધાર્મિક રાજા આવે તો એ મંદિરનું રિનોવેશન કરે અને ત્યાર પછી બીજી દ્વારકાધીશની મૂર્તિ પધરાવેલી વર્ષો સુધી એની પૂજા ચાલતી। અને ત્યારબાદ જ્યારે ડાકોરના ભક્તરાજ બોડાણાજી એ અવારનવાર દર પૂનમ ભરવા માટે એને એમ દ્વારિકા આવતા, અને છેલ્લે જ્યારે એમની ઉંમર થઈ અને દ્વારિકાધીશને તેડવા માટે જ્યારે આવ્યા ત્યારે એ જે મૂર્તિ હતી તો એ મૂર્તિને ભક્તરાજ બોડાણાજી ડાકોર લઈ ગયા। પછી દ્વારિકાના જે ભક્તો હશે, જે બ્રાહ્મણો હશે, એ બધાએ ત્યાં ગયા અને ઘણી વાટાઘાટોને અંતે નક્કી થયું કે દ્વારકાધીશની મૂર્તિની ભારોભાર સુવર્ણ આપવું। અને આપણે જાણીએ છીએ કે ભગવાન તો ભક્તવત્સલ છે, એટલે બોડાણા ભક્તના ઘરના જે ગંગાબાઈ એની વાળી ભારોભાર ગોમતી કાંઠે ડાકોરમાં ત્રાજવા મૂકી પરમાત્માની તુલા કરવામાં આવી અને એ તો વાળી ભારોભાર થયા। એટલે દ્વારિકાના જે ભક્તો હતા એ બધાએ નારાજ થયા, દ્વારિકામાં આવ્યા, ભગવાન દ્વારિકાધીશને ખૂબ જ પ્રાર્થના કરી અને એ વખતે ભગવાને એમને દર્શન આપીને એવું કીધેલું કે વર્ષો પહેલાં સાવિત્રી વાવમાં જેને જળ સમાધિ લેવડાવી છે એ મારું સ્વરૂપ એની અંદર છે, તો એને તમે બહાર લાવી અને એની મંદિરની અંદર પુનઃ પ્રતિષ્ઠા કરજો। અને એ વખતે અત્યારે જે દ્વારિકાધીશજીનું સ્વરૂપ છે એને સાવિત્રી વાવમાંથી બહાર લાવી અને એની પુનઃ પ્રતિષ્ઠા કરેલી। તો એવી આ પ્રસાદીભૂત સાવિત્રી વાવ છે જેને તમે દર્શન કર્યા। જય સ્વામિનારાયણ।